સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડાનો મામલો છે। ઈડીની તપાસમાં સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી થઈ છે। સ્પેશિયલ કોર્ટે નાયબ મામલતદારના રિમાન્ડ મંજૂર કર્યા છે। ચંદ્રસિંહ મોરીના 1 જાન્યુઆરી 2026 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। એક મોટી ખબર હાલમાં ચંદ્રસિંહ મોરીના રિમાન્ડ મંજૂર 1 જાન્યુઆરી 2026 સુધીના રિમાન્ડ મંજૂર છે। કલેક્ટરના ઘરે જે તપાસ થઈ રહી છે, કહેવાઈ રહ્યું છે કે અનેક બાબતોને લઈને ઘટસ્ફોટ થઈ શકે છે। ઈડીએ કેટલીક ફાઇલો પણ જપ્ત કરી છે અને આ કિસ્સાની વચ્ચે પહેલો ગાડીઓ નાયબ મામલતદાર પર ચંદ્રસિંહ મોરી। ઈડીની આ જે રેડ હતી એમાં રેડ દરમિયાન એમના આક્ષેપ મુજબ 67 લાખ રૂપિયા રોકડા એમને મળી આવેલા આરોપીના ત્યાંથી। એટલે એ સમયે એમણે બીજો એક ગુનો દાખલ કરી ઈડીમાં અને સાથે સાથે અમદાવાદ એસીબીમાં બીજો ગુનો દાખલ કરેલ છે। અને આજે ઈડી દ્વારા કુલ 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી, જેમાં મુખ્યત્વે એમના ગ્રાઉન્ડ એવા હતા કે આ પૈસા ક્યાંથી આવ્યા છે, અન્ય કયા કયા આરોપીઓ આમાં સંડોવાયેલ છે। અને છેવટે કોર્ટે આરોપીને 1લી તારીખ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે।